નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 3 સિસ્ટમ સક્રિય તો ભારે વરસાદની આગાહી છે। તો ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમો સક્રિય થતા હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। તો છેલ્લા 24 કલાકમાં 130 કરતાં વધારે તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોની આવક તો ન વધી પણ દેવું વધ્યું। જ્યાં દોસ્તો સરકારના ખેડૂતોની આવક બમણી થશેની વાતો વચ્ચે ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે। તો ગુજરાતના ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે। તો ખેતીનો ખર્ચ વધ્યો છે, પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લેવી પડે છે। તો લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ્સમાં ખુદ સરકારે પણ આ આંકડો જાહેર કર્યો હતો। તો રાજ્યમાં કુલ 55 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે। તો 2020 થી 21માં બેંક લોન 97,000 કરોડ રૂપિયાની હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ટ્રમ્પની રશિયાને છેલ્લી ચેતવણી। જ્યાં દોસ્તો રશિયા અને યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કડક વલણ અપનાવ્યું છે। તો સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે રશિયાને હવે શાંતિ કરાર તરફ નક્કર પગલાં લેવા માટે માત્ર 10 થી 12 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે। તો ટ્રમ્પે પણ કહ્યું છે કે જો આ નિર્ધારિત મર્યાદામાં કોઈ કરાર નહીં થાય તો અમેરિકા રશિયા ઉપર ભારે ટેરિફ અને પ્રતિબંધો લગાવવામાં અચકાશે નહીં। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં હીરા વેપારીનું 4 કરોડનું ઉઠામણું। જ્યાં દોસ્તો સુરતના મહિધરપુરા વિસ્તારોમાં એક હીરા વેપારીને રૂપિયા 4 કરોડનું ઉઠામણું કરતા ડાયમંડ બજારમાં ખળભળાટ મચી ગયો છે। તો સૌરાષ્ટ્રના આ વેપારી વર્ષોથી મહિધરપુરામાં ધંધો કરતા હતા અને ડબ્બા ટ્રેડિંગનું પણ કામ કરતા હોવાની ચર્ચાઓ છે। તો મંદીના માહોલ વચ્ચે થયેલા આ ઉઠામણેથી દલાલો અને અન્ય હીરા વેપારીઓને ઊંઘ હરામ થઈ ગઈ છે। તો કારણ કે તેમના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે ખેડૂતોને આપ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 8% વધારે વરસાદ પડ્યો છે। તો ખેડૂતો માટે એ ખુશીની વાત છે કે આ વરસાદ ખરીફ પાક માટે ખૂબ જ સારો છે। તો 1 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન લગભગ તમામ વિસ્તારોમાં સામાન્ય કે તેથી વધારે વરસાદ પડ્યો છે। તો હવામાન વિભાગ પ્રમાણે અત્યાર સુધીમાં પંજાબ, બિહાર, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મેઘાલયમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે। તો જુલાઈ મહિનામાં દેશભરમાં સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો હજુ પણ એલર્ટ છે। તો 10 જિલ્લાઓમાં ભારે વરસાદ। જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે પણ 10 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। તો રાજ્યમાં આજથી 3 દિવસ માટે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે। તો આગામી 4 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું ફરજિયાત। જ્યાં દોસ્તો ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પહેલીવાર તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત થર્ડ પાર્ટીઝ દ્વારા સાયબર સુરક્ષા ઓડિટ કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે। તો આ નિયમ તે સંસ્થાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે જેમની પાસે ડિજિટલ સિસ્ટમો, પ્રક્રિયા અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો તેનું સંચાલન કરે છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વડોદરામાં નેશનલ હાઈવે 48 ઉપર 5 કિલોમીટરથી વધુનો લાંબો ટ્રાફિક જામ. જી હા દોસ્તો, વડોદરા નજીક નેશનલ હાઈવે 48 ઉપર ફરી એકવાર 5 કિલોમીટરથી વધુનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તો છેલ્લા 6 દિવસમાં આ ચોથી વખત છે જો આવો લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તો આજવા ચોકડીથી ડુમાડે ચોકડી સુધી તરફ આવતા વાહનોની લાંબી કતારો લાગેલી પણ જોવા મળી હતી. તો વરસાદ અને ખાડાઓના કારણે વાહનો ધીમા ચાલે છે, જેના કારણે સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ઓપરેશન સિંદૂરને કોંગ્રેસનું સમર્થન નહીં. જી હા દોસ્તો, લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાના કોઈ પણ દેશે ભારતને તેની સુરક્ષા માટે કાર્યવાહી કરતા રોક્યું નથી. તો સંયુક્ત રાષ્ટ્રના 193 દેશોમાંથી ફક્ત 3 દેશોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. તો ભારતને ક્વાડ, બ્રિક્સ, ફ્રાન્સ, રશિયા, જર્મની સહિતના ઘણા બધા વિશ્વભરમાંથી સમર્થન મળ્યું હતું, પરંતુ દેશના જ નાયકો ની બહાદુરીને કોંગ્રેસનું સમર્થન ન મળ્યું તેવું જણાવ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટના લોકમેળા અંગે મોટી અપડેટ. જી હા દોસ્તો, રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતા લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. તો આ વર્ષે પણ સીએમના હસ્તે લોકમેળાનો ખુલ્લો મૂકવામાં આવશે. તો રાંધણ છઠના દિવસે લોકમેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. તો મેળા પરિસરમાં 4 કંટ્રોલ રૂમ સ્થાપિત કરાશે. તો સુરક્ષા વ્યવસ્થા માટે 500થી વધારે પોલીસ કર્મચારીઓને તૈનાત પણ રહેશે. તો લોકમેળામાં ગુટકા, તમાકુ અને સિગારેટના વેચાણ ઉપર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. યુએસની ટીમ 25 ઓગસ્ટે ભારતની મુલાકાતે આવશે અને વેપાર કરાર ઉપર કરશે વાટાઘાટો. જી હા દોસ્તો, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ઉપર વાતચીત હજુ સુધી પૂર્ણ થઈ નથી. તો 5 રાઉન્ડની નિષ્ફળતા વાટાઘાટા પછી અમેરિકન ટીમ આગામી રાઉન્ડની વાટાઘાટા માટે 25 ઓગસ્ટે નવી દિલ્હી આવી રહી છે. તો એક અધિકારીએ જણાવ્યું હતું કે બંને પક્ષો 1 ઓગસ્ટની સમયમર્યાદા પૂરી થવા જઈ રહી હોવાથી વચગાળાના વેપાર કરાર ઉપર કામ પણ કરી રહ્યા છે. તો હવે અમેરિકા અને ભારત વચ્ચે 6થા રાઉન્ડની વાટાઘાટો યોજાશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ નવા હોદ્દેદારોની નિમણૂક કરી. જી હા દોસ્તો, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે, જેમાં મહેન્દ્ર નાવડિયાને સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો લોકસભા માટે છોટાઉદેપુરના લોકસભા ઇન્ચાર્જ તરીકે મુકેશ બારિયાની નિમણૂક કરી છે. તો ધર્મેશ ભંડેરીને સુરત શહેર પ્રમુખ તરીકે, રાધિકાબેન રાઠવાની છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ અને રાજેન્દ્રકુમાર ચાવડાની આણંદ જિલ્લા સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમેરિકાને નાટો ભડક્યા તો ભારતે આપ્યો જડબાતોડ જવાબ. જી હા દોસ્તો, ભારત અને રશિયાના મજબૂત સંબંધોથી અમેરિકા અને નાટો દેશો નારાજ થયા છે. તો એક રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીએ રશિયાને સૈન્ય ઉપયોગ માટે HMX વિસ્ફોટક કમ્પાઉન્ડર મોકલ્યું છે. તો આ મુદ્દે અમેરિકાએ રશિયન રક્ષા ઉદ્યોગો સાથે વેપાર ઉપર પ્રતિબંધોની પણ ધમકી આપી છે. જોકે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ પણ દેશ ભારતની અર્થવ્યવસ્થાને સ્વિચ ઓફ ન કરી શકે. તો તેની નીતિ રાષ્ટ્રીય હિત અનુસાર જ ચાલશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ધ્યાન આપો તો પરીક્ષાની તારીખો બદલાઈ. જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 9 થી લઈને 12ની પ્રથમ સત્રની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. તો અગાઉ 11 થી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાનારી પરીક્ષાઓ હવે 3 ઓક્ટોબર 2025 થી 13 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાશે. તો આ ફેરફાર વહીવટી કારણોસર અને શૈક્ષણિક આયોજનના ધ્યાનમાં રાખીને કરાયો છે, જેનાથી વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળશે. તો શિક્ષણ વિભાગે તમામ શાળાઓને પણ આ અંગેની જાણ કરવા માટે કરી દીધી છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મેઘાલયમાં 4000 ટન કોલસો ગાયબ, તો મંત્રી બોલ્યો કે વરસાદમાં તણાઈ ગયો હશે। જ્યાં દોસ્તો મેઘાલયે હાઈકોર્ટે 4000 ટનથી વધુનો કોલસો ગાયબ થવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે। તો અદાલતે કોલસાની દેખરેખ રાખતા અધિકારીઓને સામે કાર્યવાહીના પણ આદેશો આપ્યા છે। તો આ વચ્ચે રાજ્યના આબકારી મંત્રીએ પણ કહ્યું હતું કે મેઘાલયમાં સૌથી વધારે વરસાદ થાય છે અને કદાચ ભારે વરસાદના કારણે કોલસો તણાઈ ગયો હશે તેવી પણ સંભાવના ઘણી વધારે છે તેવું તેમણે કહ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કોંગ્રેસમાં કંઈક મોટું થવાના એંધાણો છે। જ્યાં દોસ્તો થોડા સમયમાં ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન આવી શકે છે। તો મળતી માહિતી અનુસાર 18 ઓગસ્ટ સુધીમાં કોંગ્રેસનું સંગઠન બનશે, જેમાં કોંગ્રેસ વિવિધ સમાજમાંથી કાર્યકારી પ્રમુખો બનાવશે। તો નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નવી ટીમ પણ બનવા જઈ રહ્યા છે। તો જેમાં 5 થી લઈને 7 જેટલા કાર્યકારી પ્રમુખોની પણ નિમણૂક કરાશે, જેમાં પાટીદાર સમાજના કોઈ પણ નેતાને પણ જવાબદારી મળી શકે છે। તો આવતા વર્ષે ગુજરાતમાં થનારી પાલિકા પંચાયતોની ચૂંટણીને લઈને આ તૈયારીઓ ચાલી રહી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો 3 દિવસમાં શેર માર્કેટમાં 13 લાખ કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયું। જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં 3 જ દિવસમાં 13 લાખ કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયુંના અહેવાલ છે। જેમાં બીએસઈ ઉપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 25 જુલાઈના રોજ 460.35 લાખ કરોડથી ઘટીને 28 જુલાઈના રોજ લગભગ 448 લાખ કરોડ થઈ ગયું હતું। તો સોમવારે જ 4 લાખ કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયું હતું। તો દોસ્તો તમને જણાવી દઈએ કે અમેરિકા અને ભારત વેપાર કરારમાં વિલંબ અને 1 ઓગસ્ટની ટેરિફ ડેડલાઇનને કારણે વિદેશી રોકાણકારો પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘટાડો થયો છે।